આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન છે આજે મિત્રો, એટલે તમામને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિનની શુભેચ્છાઓ। આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન દર વર્ષે 24 જાન્યુઆરીએ સેલિબ્રેટ કરવામાં આવે છે। આવું યુએનની જનરલ એસેમ્બલીએ નક્કી કરેલી છે, એટલે કે યુએનની સામાન્ય સભા દ્વારા 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે। અને એ શેના માટે છે તો કે વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે, બરાબર, પીસ એન્ડ ડેવલપમેન્ટ, શાંતિ અને વિકાસ માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન, શિક્ષણનું મહત્વ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે। આપણા દેશની અંદર શિક્ષણ દિન છે 11 નવેમ્બરના, મૌલાના આઝાદનો, આપણા પ્રથમ શિક્ષણ મંત્રીનો બર્થડે 11 નવેમ્બરને આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિન સેલિબ્રેટ કરીએ છીએ। પણ આજે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન છે, ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન 2026, અને એની થીમ છે યુથ પાર્ટિસિપેશન ઇન એજ્યુકેશન, એટલે કે યુવાનો છે એ એજ્યુકેશનની અંદર પાર્ટિસિપેટ કરે અને યુવાનો છે એ ડેવલપમેન્ટ માટે અને પીસ માટે આગળ આવે, વિશ્વ શાંતિ માટે અને પીસ માટે શિક્ષણની જે જરૂર છે, ડેવલપમેન્ટ માટે શિક્ષણની જરૂર છે, એના ઉપર ભાર મૂકે છે। તો તમામ સારસ્વત મિત્રોને હેપી ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન, આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। અને ખાસ તમારે કોમેન્ટ કરવાની છે તો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ક્યારે ઉજવાય છે અને આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે ઉજવાય છે, આ ખાસ કોમેન્ટ કરજો। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।